મારી ગાડી મળતી નથી, પણ 2-3 સિક્યોરિટી ગાડી અને એક બીજી ગાડી મોકલાવજો ને. પૂછે ને આંધળો છે, દેખાતું નહીં તને? सर मंत्री जी आए हैं। सर ગમે તે કરો, મારા છોકરાના ખૂનીને શોધી કાઢો 2-3 દિવસમાં. વિઠ્ઠલભાઈ નામ નાનું પણ કામ મોટું છે. અગર આ શહેરમાં કોઈ ડ્રગ્સનો સપ્લાય કરી શકે છે તો એ છે માત્ર ને માત્ર વિઠ્ઠલભાઈ. એ પછી ડ્રગ્સની હેરાફેરી હોય કે સાચી પરખ. ચેક કરી. બરાબર છે. सर आज तक सर बहुत सारे केस आए, लेकिन ये ऐसा केस कभी नहीं है जिसमें किसी बड़े आदमी की लड़की को मारा गया। ये कुछ अलग है सर मर्डर हुए 3 घंटे हुए पर अभी तक ड्रग्स के अलावा कुछ और नहीं है। આપણા શહેરમાં ડ્રગ્સનું સ્મગલિંગ કોણ કોણ કરે છે? सर अपने शहर में खुद भाई करके आए। બોલાવે વિઠ્ઠલને. अगर सर हमने बिल्कुल को बुलाया और उसके खिलाफ कोई भी सबूत नहीं निकला तो वो तोड़ेगा सबसे पहले हमारा कार। જોલી ठाकर भाऊचा माल तर पोहोचवला नाही. माल पोहोचवून दिला. ये बंटी इकडे आहे. ભાઈનો માલ પહોંચાડ્યા કે નહીં? ઠાકોરભાઈનો માલ પહોંચાડી દીધો.
તમે અને હું બંને બે નંબરના ધંધા કરીએ છીએ. તમે મને પકડશો એમાં તમારું જ નુકસાન છે. નુકસાન અને ફાયદો તો ધંધામાં હોય. હું ફાયદાનો નહીં, કાયદાનો માણસ છું. તમને તમારી ઈમાનદારીમાં બહુ ઘમંડ છે. આ ઘમંડ નહીં, આ મારી હિંમત છે. મને છે તું ખાલી એટલું કે સનીના મર્ડરના સમયે તો ઘટના સ્થળ પર હતો. તારા હાથમાં બંદૂક હતી. તો મર્ડર તે જ કર્યું છે. પણ ગોલી તો મેં ચલાવી જ નહીં. હે? મર્ડર તો બંટીએ કર્યું છે. હે? આ બંટી કોણ? મને બધું પહેલેથી કે. ડિસેમ્બરના રાતે બંટી મારા પાસેથી માલ લઈને ભાગ્યો. એ સન્નીને અથડાયો અને માલ પડ્યો. એ બંને વચ્ચે વાતચીત થઈ. મેં બંટીને ડરાવવા માટે બંદૂક તાકી, પણ ગોળી મેં નહીં ચલાવી. ગોળી તો અચ્છા, હવે તું જઈ શકે છે, પણ ફરી અગર મને તારી જરૂરત પડી તો હું તને બોલાવીશ. સાહેબ તમે કોણ? ઉની છું. બોલે બોલ, કેમ તે સલીમ મને? સાહેબ મેં કંઈ નથી કર્યું. સાહેબ મેં કંઈ નથી કર્યું. વિઠ્ઠલભાઈ અને મંત્રીજી, અમે બધા ભેગા થઈને ગેરકાનૂની ડ્રગ્સનો ધંધો કરીએ છીએ. અમારા અડ્ડાનો આખો વહીવટ વિઠ્ઠલભાઈ સંભાળે છે. 2 ડિસેમ્બરે હું મારા દોસ્તાર પાસેથી નવા માલનું સેમ્પલ લઈને આવ્યો હતો, જે મને સસ્તામાં મળતો હતો. મેં તે માલ તેમને બતાવ્યો અને તે તેમને ગમ્યો. મેં એમની પાસે આ માલના 30%ની માંગણી કરી. મેં તેમને કીધું કાલે 4 પેટી માલ આવવાનો છે, પણ વિઠ્ઠલભાઈ અને મંત્રીજીનો બીજા દિવસે ઝઘડો થઈ ગયો અને મેં માલ લઈને ભાગ્યો. એક મિનિટ, તું માલ લઈને ભાગ્યો કેમ? મને લાગ્યું ઝઘડાના કારણે વિઠ્ઠલભાઈ મને મારા 30% નહીં આપે એટલે. અને તને કોને કીધું કે વિઠ્ઠલભાઈ તને તારા 30% નહીં આપે? ને આ વાત જોલી એક પછી હું માલ લઈને ભાગ્યો અને સન્નીને અથડાયો. પછી વિઠ્ઠલભાઈ આવ્યા અને મંત્રીજી સાથે બદલો લેવા માટે તેમને તેમના છોકરાને ગોળી મારી. ચાલ મને લઈ જાઓ. બંટી, મને તમારા અને મંત્રીના વિશે ઝઘડા વિશે વાત મંત્રીજીનો અને વિઠ્ઠલભાઈ પટેલના કેસ પહેલા ઝઘડો થયો. માલ લેવાની વાત કરે તો લેતા ના. તારે તે ઇન્જેક્શન નજીક છે ને આપણે રિસ્ક નહીં લેવું. મંત્રીજી, આજે તમે નાકાબંધી કેમ કરાઈ? આજે તો આપણો ખરું માલ આવે. જો વિઠ્ઠલ, હમણાં ઇલેક્શન આવે છે અને હું રિસ્ક લેવા નહીં માંગતો. મંત્રીજી, આજે તો આપણે ખરો માલ આવે. જો વિઠ્ઠલ, એકવાર ના કહ્યું ને, નાકાબંધી નહીં ખુલે એટલે નહીં ખુલે. અરે એક વાર ના કહ્યું ને, નાકાબંધી નહીં ખુલે એટલે નહીં ખુલે. એ મંત્રી, જવું સાહેબ? હવે તમે જઈ શકો છો. આ મર્ડરની રાતના સમયના હોટલના મારા બિલ. करीब विट्ठल भाई, जॉली और बंटी के कहने से पता नहीं चल रहा है किसने किसका मर्डर किया है.
कीजिए मेरे साथ। पता नहीं सर ये लोग ड्रग्स का धंधा क्यों करते हैं। जो हाथ की लकीर में लिखा है वही तो होगा। એક કામ કરો, આજે રાતે મંત્રીજીને બોલાવો. અને બીજી એક વાત, જો હાથની લકીરોમાં નસીબ લખ્યું હોત ને તો જેના હાથ કપાયેલા છે ને તેમનું નસીબ જ ના હોત. બોલો આદિત્ય સાહેબ, મને શું કામ બોલાવ્યો છે અહીંયા? શું બોલો છો? તમને પાન છે કે નહીં? જો આ મારું કહેવાનું નથી, આ વિઠ્ઠલભાઈનું છે. શું વિઠ્ઠલ? મને ખબર છે મારા છોકરાનું કોનું મેરેજ કર્યું છે. કારણ કે નાકાબંધીની વાતને લઈને એનો મારી સાથે ઝઘડો થયો હતો. તેનો બદલો લેવા માટે જ તેને મારા છોકરાનું ખૂન કર્યું છે. હેલો આદિત્ય સર. બોલ પંચાલ. હેલો સર, તમે જે પ્રમાણે કીધું હતું એ પ્રમાણે 3 ડિસેમ્બરની રાતે એટલે કે મર્ડરની રાતે બધા જ સસ્પેક્ટ ત્યાં હતા તેની ડિટેલ મેં કઢાવી લીધી. હા સર, બંટી કિડનેપ થઈ ગઈ. મર્ડરની આજના સમયના હોટલના મારા બિલ. હવે મને ખબર પડી કે મંત્રીજી અને વિઠ્ઠલભાઈ આ ગેરકાનૂની ડ્રગ્સનો ધંધો છુપાઈને કરે છે. અને આ આખો વહીવટ વિઠ્ઠલભાઈ સાચવે છે. 2 ડિસેમ્બરે બંટી નવા અને સસ્તા માલનું સેમ્પલ વિઠ્ઠલભાઈને બતાવે છે અને વિઠ્ઠલભાઈને સેમ્પલ ગમે છે અને તે બીજા દિવસે મંત્રીજી સાથે નાકાબંધીની વાત કરે છે. પણ ઇલેક્શન નજીક હોવાથી મંત્રીજી નાકાબંધી ખોલવાની ના પાડે છે. આ વાતનો તેમની વચ્ચે ઝઘડો થાય છે. તે જ દિવસે રાત્રે સની પાર્ટી કરીને આવ્યો હોય છે. તેની ગાડી ચોરાઈ ગયેલી હોવાથી તે તેના પપ્પા પાસે ગાડી મંગાવે છે અને અચાનક માલ લઈને દોડતો બંટી તેને અથડાય છે. પાછળથી વિઠ્ઠલભાઈ માલ લેવા માટે આવે છે અને બંદૂક તાકે છે. પોલીસ સ્ટેશનમાં વિઠ્ઠલભાઈના કહેવા પ્રમાણે મર્ડર બંટીએ કર્યું છે અને બંટીના કહેવા પ્રમાણે મર્ડર વિઠ્ઠલભાઈએ કર્યું છે. પણ જોલીએ આપેલા આ હોટલના બિલ પ્રમાણે એ મર્ડરની રાતે ઘટના સ્થળ પર નહોતો. પણ આ બિલમાં સમય પીએમમાં નહીં પણ એએમમાં છે. એટલે અસલી મર્ડર જોલીએ જ કર્યું છે. હા સર, બંટી કિડનેપ થઈ ગયો.
ભાડે ઘર કેવું મળશે? એક કામ કરો, આ મારું જ ઘર છે. અને એ દિવસથી બંને ભાઈઓ મારા ઘરે રહેવા આવી ગયા. ગુડ્ડુ, હું ભીખા કાકાને તઈ જઈને આવું. હા, તો એ દસી જ વાંચજે. હા. પપ્પા, જૂના અડ્ડા પર રેડ પડેલી છે એટલે અમે લોકો માલ છુપાડવા માટે આપ્યું છે. બંટી મારો તો છુપા દીધા. તને નહીં ખબર મેં તને કમ લાવું છું? આના કારણે જયેશને જોલી બનવું પડ્યું અને મર્ડરો કરવા પડ્યા. હિંમત હોય તો હાથ ખોલીને બતાય.
હેલો ચાલ ગાડી કર. ગરમી લાગે છે ને? તારા કરતાં વધારે ગરમી મને લાગે છે. મારા અંદરની ગરમી ત્યારે જ શાંત થશે જ્યારે હું તને મારીશ. ઉડ્ડુને ઓળખે છે? તમારા જેવા મોટા માણસના છોકરા મરે છે તો તમે કાનૂની કાર્યવાહી કરાવો છો ને અમારા જેવા નોર્મલ માણસોના છોકરા મરે છે તો તમે ભેદભાવ કરો છો. એટલે જ આ દેશની ગરીબીનું કારણ અમારા જેવા ગરીબ નહીં, તમારા જેવા મોટા માણસો છે. ચેક કરી. સ્ટાર્ટ. જય શ્રી રામ. તો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, તમારા બધા સગા સંબંધીઓ સુધી આ વિડીયોને શેર કરો અને અમારી ચેનલ પર આવા નવા કોન્ટેન્ટ આવવાના જ છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધ ડીડી ફિલ્મ્સ. ચાલ્યા.